નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે। રાજ્યમાં ભારે તડકો, ગરમી અને બફારાથી લોકો હવે કંટાળી ગયા છે। ત્યારે આવામાં વિચાર કરો કે જો અત્યારથી જ લોકોની આવી હાલત થઈ ગઈ છે તો આગામી સમયમાં શું થશે? કારણ કે ગુજરાતમાં આ વર્ષે ઉનાળો કેવો રહેશે, ક્યાં સૌથી વધુ ગરમી પડશે, તેને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે જાણીને તો ટેન્શન વધી જશે। કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે જારી કરેલા પૂર્વાનુમાન મુજબ આ વખતે દેશભરમાં ઉનાળામાં ગરમી વધારે પડે તેવી શક્યતા છે, એટલે કે તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા છે। ગુજરાતમાં સામાન્ય રીતે માર્ચ મહિનાની શરૂઆતથી ગરમીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહથી જ રાજ્યમાં ગરમી વધવા લાગી છે અને એવામાં રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત સહિત દેશભરમાં હીટ વેવના દિવસોમાં પણ વધારો થવાની શક્યતા છે। માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે કચ્છ અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે તાપમાન રહેવાની શક્યતા 50% કરતાં વધારે છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશભરમાં આ વખતે સામાન્ય કરતાં હીટ વેવના દિવસો વધારે રહેવાની શક્યતા છે, જેમાં પૂર્વોત્તર ભારત, દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો, દક્ષિણ પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારો, જ્યારે મધ્ય ભારત, ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ વર્ષે વધારે દિવસોમાં હીટ વેવ જોવા મળી શકે છે। આ ઉનાળામાં ગુજરાતમાં લૂની સ્થિતિમાં પણ વધારો થશે તેવી શક્યતા છે। જોકે માર્ચ મહિનામાં ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની પણ શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થઈ શકે છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે। સામાન્ય રીતે ગુજરાતમાં ઉનાળામાં વરસાદ નથી પડતો, પરંતુ રાજ્યમાં માર્ચ મહિનામાં ખૂબ જ ઓછો વરસાદ થાય છે। ક્યારેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આ સમયગાળામાં રાજ્યમાં વરસાદ થતો હોય છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।